ભાવનગરમાં ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને પુલોની સ્થિતિનું ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર એન.કે. મીનાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તેમણે કુંભારવાડા અંડરબ્રિજની ખાસ મુલાકાત લઈ સમારકામ કે નવા પુલની જરૂરિયાત અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા। શહેરમાં પડેલા ખાડાઓ તાત્કાલિક બુરવા અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ મરામતના કામો ઝડપથી પૂરા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। મહાનગરપાલિકામાં હાલ જે વરસાદના લીધે અમુક જે ડામરના રોડ રસ્તા જેમાં ખાડા થયેલા છે અને જે સરકારની પણ સૂચના છે, અત્યારે માન્ય સીએમ સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે કે જેટલા પણ બ્રિજીસ છે એ બધાનું ઇન્સ્પેક્શન ડિટેલ અધિકારી જાતે કરે દરેક જગ્યાએ। તો અમે પણ એના સંદર્ભે કે આપણા જે કોર્પોરેશન એરિયામાં નાના માઇનર બ્રિજ આવેલા છે, લગભગ 20 બ્રિજ આવેલા છે, તેમાંથી તમામની અમે પણ ચકાસણી કરી છે। તો એના ભાગરૂપે અમે આજે જે આપણા કુંભારવાડા રેલવે અંડરબ્રિજ છે એ પણ જોવા ગયા હતા। એમાં આપણે કોર્પોરેશનને ખર્ચે રેલવે બાંધકામ કરેલું છે, તો એમાં અમુક લીકેજ છે એટલે અમે રેલવેને કીધું છે કે અમને તાત્કાલિક જાણ કરો, તો અમે તમને જે રિપેર કરવા માટે અથવા નવું બનાવવા માટે જે ફંડની જરૂરિયાત હશે તો અમે તમને ઝડપથી આપીએ। બીજું કે અત્યારે જેમ ચોમાસામાં થોડું ગેપ છે, એમ તો આપણે 24 કલાકમાં કલાક 2 કલાક વરસાદ આવે તો અત્યારે જે કોલ્ડ મિક્સથી જે રિપેર કરવાનું છે, ખાડાઓ ભરવાનું એ કામ અત્યારે શરૂ છે। આપણે ગોવા સર્કલ ખાતે આપણે જાતે જઈએ તો અત્યારે બીજા જે પણ જ્યાં રોડમાં ખાડા હોય તો રિપેરિંગ કરવાનું અને માણસો સારી રીતે ચાલી શકે એ રીતની કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। અને અત્યારે જે મોન્સૂનમાં નેક્સ્ટ વીકમાં બ્રેકનો છે, એમાં જે હોટ મિક્સના પણ આપણા 2 જેટલા પ્લાન્ટ છે, 2 એજન્સી સાથે આપણો કોન્ટ્રાક્ટ છે, એટલે એ લોકો પણ ઝડપથી 2 દિવસ પછી કામ શરૂ કરશે। તો લગભગ આપણે જે અત્યારે કેમ કે ચાલુ બાબત છે કે જ્યારે પણ વરસાદ વધારે થાય અથવા કોઈ પણ ખાડા થતા હોય તો આપણે કન્ટિન્યુ એને રિપેર કરતા રહીએ અને એમાંથી આપણે બહાર નીકળવાનું છે।